चलो हमारे वीडियो चालू है। लो भाई, ये यहाँ पे प्रहार મને બીક લાગે પણ આ દડી બડી મારી દે તો ભાઈ આ इधर दे दो पापा को। चलो કેચ એ પંખામાં વચ્ચેથી આવ્યો તો પંખામાં વચ્ચેથી આવ્યો તો ખબર બંધ કર દે ફેન થઈ ગયું એસી હવે હું બેટથી બંધ કર દે બેટથી વાંધો નહીં હાલ वेरी गुड गुड। ये बहुत ही मुश्किल से दड़ी निकालते हुए प्रहान जी, अब प्रहान जी आगे बढ़ रहे हुए, अब प्रहान जी आगे बढ़ रहे हैं और यहाँ पे बॉल फेंक रहे हैं और ये आउट हो गया। ओ ये आउट होने वाला था। देखो तो बम देखो इधर जाना है ना रक्षाबंधन में क्या रक्षाबंधन में जाना है ना क्या इधर चेन्नई जाना है रक्षाबंधन क्या सूरत जाना है रक्षाबंधन में वहाँ जाना है। હેલો એવરીવન, નમસ્તે, સ્વાગત કરું છું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોમાં। તો જો નવા ઘરે આવી ગયા પછી હજી ધીમે ધીમે થોડું બધું સેટ થવા જઈ રહ્યું છે। વરસાદ પણ થોડો પડે છે અને જતો રહે છે, એવું બધું વાતાવરણ ચાલે છે। હવે ઘરમાં આમ ઓલમોસ્ટ બધી વસ્તુઓ તો મેઇન વસ્તુઓ ગોઠવાઈ ગઈ છે, બાકીનું જે ધીમે ધીમે એવી વસ્તુઓ છે કે જે રેગ્યુલર જેમ યુઝમાં આવે એ રીતે હું સેટ કરતી જાઉં છું। અને એની સાથે સાથે જો પ્રહાનની એકદમ ફૂલ મસ્તી ચાલે છે। પ્રહાનને સ્કૂલમાં રજા હોય અને કાં સ્કૂલેથી આવીને અહીંયા એને ખૂબ મજા આવી ગઈ છે, કેમ કે મોટો થોડો લિવિંગ રૂમ છે ને, તો એને આવી રીતે ઓશિકાથી મારવાની આ ગેમ એને બહુ જ ગમતી હોય છે અને મારા હસબન્ડે એને આ ગેમ શીખડાવી છે। એટલે હમણાં તો મને પણ એ ટેવ પાડી દીધી છે કે મમ્મા તું પણ મારી સાથે આ ગેમ રમ। તો બસ જો હવે આ ટાઈપની મજાક મસ્તીઓ ચાલે છે। અને આજે એની સ્કૂલમાં કંઈક રજા હતી કે મને યાદ નથી, કેમ કે આ બહુ જ પહેલાંનો એક વિડીયો હતો કે જેની મેં ક્લિપ્સ આમાં એડ કરી દીધી છે। અને આ છે સન્ડેનો વિડીયો। આ તો મને યાદ છે કે સન્ડેના અમે લાસ્ટ સન્ડેના ગયા હતા વોટર પાર્ક। પ્રહાનને વોટર પાર્ક જવાની બહુ જ ટાઈમથી ઈચ્છા હતી, એટલે બપોર પછી અમે એને લઈ ગયા હતા। ઓલમોસ્ટ અમે 3 વાગ્યાની આજુબાજુ ગયા હતા કે મારા હસબન્ડ બપોર સુધી તો એને પેશન્ટ જોવાના હોય, એ બપોરે ફ્રી થાય પછી લઈ ગયા। અને 5 વાગે તો ઓલમોસ્ટ ક્લોઝિંગ ટાઈમ હતો, એટલે 1-1.25 કલાક જેવો અમને ટાઈમ મળ્યો, પણ એમાં એ ખૂબ એને મજા આવી। 1-1.25 કલાક છોકરાઓ ના એટલે થાકી જ જતા હોય ઓલમોસ્ટ, કેમ કે મોટી રાઇડમાં તો એ બેસવાનો નથી। એટલે અહીંયા જો એકદમ એને મજા પડી ગઈ છે। અને આગળનો વિડીયો કન્ટિન્યુ કરું છું। વિડીયો ગમે ને ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો હવે જો પ્રહાનની મસ્તી થોડી અહીંયા એન્જોય કરીએ। ફ્રેન્ડ આજે અમે લોકો આવ્યા છીએ વોટર પાર્ક। તો પ્રહાનને એના પપ્પા ગયા છે અને મને નથી ઈચ્છા, કેમ કે હવે ટાઈમ પણ નથી। અમે લોકો 3-3:30 તો આવ્યા। જો પ્રહાન આમાં ક્યાંક છે, એન્જોય કરે છે।
લોકો ઘરે આવી ગયા છીએ પાછા અને બેસ્ટ મારી ચા અહીંયા છે પાછળ અમારી લાઇબ્રેરી. એક જ મિનિટ જલ્દીથી પ્રહારને એક વિડીયો લેવો છે આપું છું. તો આ છે બીજા દિવસનો વિડીયો, જેમ કે સોમવારની સવારનો આ વિડીયો છે. અત્યારે હું ઉઠી ગઈ છું અને અહીંયા આ ઘરે આવીને સૌથી પહેલું કામ મારું એ જ હોય છે કે કિચનમાં જઈ અને કિચનની વિન્ડો ઓપન કરવાની. અને એવરી ડે માટે કિચનની વિન્ડો જ્યારે પણ ઓપન કરું એટલે અહીંયા મોર બેઠેલો હોય જ છે. જ્યારે બી આપણે સવારના ટાઈમમાં બારીમાંથી જોઈએ એટલે 10 વાગ્યા સુધી તો મોર અહીંયા આજુબાજુમાં ક્યાંક ક્યાંક દેખાતો જ હોય. અને આવા 4-5 મોર છે અહીંયા કે જે વારે વારે આવતા હોય છે. તો જો મેં પાણી પી લીધું છે, સાથે મેં ચા પણ ગરમ મૂકી દીધી છે મારા માટે કરવાની. અને હવે પ્રહાન માટે બ્રેકફાસ્ટ બનાવું છું. એને એ સવારે નાસ્તો કરીને જ જતો, પણ સાથે જે સ્કૂલ ટિફિન જે લઈ જતો હોય છે એના માટે હું બનાવું છું બેબી ઉત્તપમ. તો મારી પાસે બેટર પડ્યું હતું ઇડલીનું, તો એ જ મેં લઈ લીધું છે. અને એકદમ સિમ્પલ, જો મારી પાસે આ તવો છે કે જેમાં એકદમ નાની નાની સાઇઝના બેબી ઉત્તપમ બને છે, તો એ જ હું ફટાફટ બનાવી દઉં છું એના માટે. તો અહીંયા મેં પેનમાં થોડું એવું તેલ લઈ લીધું છે, સારી રીતે એની પ્રોપર ગ્રીસ કરી લીધી છે. અને બેટર છે એ થોડું થોડું સ્પ્રેડ કરવાનું છે. બહુ જ ઇઝી છે અને પ્રહારને ભાવતું પણ હોય છે. એટલે બીજો બધો સ્નેક્સ હું એને ડ્રાય સ્નેક્સ આપતી હોઉં છું, પણ એનાથી બેટર છે કે એ આવી કોઈ વસ્તુઓ લઈ જાય તો થોડું એનું પેટ પણ ભરાય અને નવી નવી વસ્તુઓથી એ થોડો ખાવાથી પણ થોડો યુઝ ટુ થાય. ચાલો ફ્રેન્ડ્સ, લંચ બોક્સ રેડી છે. પ્રહારને ઉઠાડી હવે બધું ધીમે ધીમે સેટ થઈ ગયું છે. અને આજે પ્રહાન તો રેગ્યુલર સ્કૂલે જવા માંડ્યો છે, પણ અત્યાર સુધી એવું જ હતું કે એના સવારના જે બ્રેકફાસ્ટમાં પણ હું એને પ્રોપર જ કંઈ એવું આપી નથી શકતી કે મને સવારમાં એવો ટાઈમ મળે કે હું રાતે બી લઈ આવીને કંઈક પ્રિપેરેશન કરી શકું. તો આજે મેં એને બેબી ઉત્તપમ બનાવીને આપ્યા છે. આમ બી એને છે ને સ્નેક્સની જ હેબિટ છે, ડ્રાય સ્નેક્સની. પણ ધીમે ધીમે હવે મારે એને હેબિટ પાડવી પડશે કે આવી રીતના કંઈક ગરમ વસ્તુ લઈ જવાની. બિકોઝ અત્યારે તો એની સ્કૂલનો ટાઈમ ઓછો છે, બટ નેક્સ્ટ યરથી એની ફૂલ ટાઈમ સ્કૂલ થઈ જશે. પછી એને ફૂલ હેવી લંચ લઈને જવાનું થશે. તો ત્યારે એને કદાચ શાક રોટલી છે કે કોઈ પણ પૌવા છે, ઉત્તપમ છે, ઢોસા છે, પરોઠા છે, થેપલા છે, એવું કાંઈ પણ એને પછી નહીં ભાવે. એટલે મારી એવી ટ્રાય છે કે હવેથી થોડું થોડું એ રીતની વસ્તુઓ આપું કે એ થોડું યુઝ ટુ થાય એ બધી વસ્તુઓ ખાવાથી. સો બસ જો એ સ્કૂલે જતો રહ્યો છે. અને આજે થોડા ગેસ્ટ પણ આવવાના છે ઘરે. કાલે રાતે બી ગેસ્ટ આવ્યા હતા, આજે બપોરના પણ ગેસ્ટ આવવાના છે. નવો ઘર છે એટલે કોઈક ને કોઈક તો ચાલુ હોય જ છે. તો બસ જો અત્યારે ગેસ્ટ આવે ને પહેલાં મેં કીધું આ બધા જે કંઈ કપડાં છે ને હવે એ સોર્ટ આઉટ કરી જ દઉં, કેમ કે આ બધું આમને પડ્યું હોય ને તો મજા નથી આવતી, સારું બી ના લાગે. એટલે અહીંયા જો આ બધા કપડાંનો ઢેર લાગ્યો છે. તો પહેલાં હું આ ગેસ્ટ રૂમમાં છું. તો અમારો જૂનો બેડ છે, એટલે સૌથી પહેલાં હું ગેસ્ટ રૂમને સાફ કરી દઈશ, કેમ કે કોઈ બી ગેસ્ટ આવે તો ગેસ્ટ રૂમમાં જઈને થોડી પ્લેસ આપવી પડે રેસ્ટ માટે એને ઓલ. તો પહેલાં ગેસ્ટ રૂમ ક્લીન કરી દઉં છું. પછી પ્રહાનનો જે રૂમ છે, અત્યારે મારા હસબન્ડના કપડાં અને બધી વસ્તુઓ અમે એ રૂમમાં રાખીએ છીએ, બટ એ અમારો એક સ્ટડી રૂમ છે પ્રહાન માટેનો. પ્રહાન જ્યારે મોટો થશે ત્યારે એ રૂમમાં એ સૂવાનો છે, એટલે અત્યારે અમે એને પ્રહાનનો રૂમ જ કહીએ છીએ. પ્રહાનના રૂમમાં બી મારા હસબન્ડના બધા કપડાં આમને પડ્યા છે, તો એ પણ મારે એંગરમાં સેટ કરવાના છે. તો આજે ટાઈમ મળે તો થોડી થોડી મેં તૈયારીઓ પ્રિપેરેશન કરી લીધી છે કુકિંગની, અને સાથે સાથે એ બધી વસ્તુઓ કરું. મારા હસબન્ડ જાય પછી હું નાહવા જઈશ, એટલે અત્યારે એ રેડી થાય છે. એ જાય પછી નાહી ધોઈને ફ્રેશ થઈને બાકીનું કિચનનું કામ છે એ કમ્પ્લીટ કરીશું. તો ચાલો મળીએ થોડી વાર પછી થોડું સવારનું જે પણ કામ હતું એ બધું કામ માસીની સાથે કમ્પ્લીટ કર્યું. માસી પણ જતા રહ્યા રોટલી કરીને. અને હવે અહીંયા અમે ફટાફટ શાકની ને બધી તૈયારીઓ કરું છું. આજે મેં બનાવ્યું હતું આખા ભરેલા રીંગણાનું શાક, તો ફટાફટ શાક પણ વઘારી લીધું છે. ગેસ્ટ આવે ને પહેલાં મને એવી જ મારી કોશિશ હોય કે કોઈ પણ આવે પહેલાં ઓલમોસ્ટ મેજોરિટી જેટલું થાય એટલું કુકિંગ હું કરી જ લઉં, કેમ કે કોઈ આવે ત્યારે એમની સાથે આપણે બેસી શકીએ, એમની સાથે વાતો કરી શકીએ એટલા માટે. તો જો શાક મેં અહીંયા વઘારી નાખ્યું છે, અને એની સાથે મેં શીરો પણ બનાવ્યો
બનાવ્યો હતો, ભજીયા પણ બનાવ્યા હતા, પણ એટલું બધું પછી મેં કંઈ લાંબુ આગળ શૂટ નથી કર્યું. તો જો પ્રહાન પણ સ્કૂલેથી આવી ગયો છે અને ગેસ્ટ પણ આવ્યા હતા, તો એ પ્રહાનની સાથે બેઠા હતા, મોબાઈલમાં ગેમ કઈ રીતે રમાય એ જોતા હતા. અને બસ જો આવી રીતે ગેસ્ટ આવ્યા, બપોરે જમ્યા અને એ લોકો હોસ્પિટલના કામથી આવ્યા હતા અને 5 વાગ્યાની આજુબાજુ ઓલમોસ્ટ એ જતા રહ્યા છે. તો આવો જ એક નાનકડો આ વિડીયો હતો. વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.